હાલો મિત્રો, સીતારામ, જય સ્વામિનારાયણ બધાને. તો આજે જો અમારે બનાવવાના છે ખાટિયા ઢોકળા. તો જો તમને બતાવું છું, અહીંયા બની ગયા છે મસ્ત મજાના ખાટિયા ઢોકળા, એકદમ સરસ. અને અહીંયા જો અમારે એટલું બેટર બનાવેલું છે અને બને છે જો હજી બે ચડાવી દીધા છે દેગડા ઉપરા ઉપર ખાટિયા ઢોકળા બનાવવાના. મસ્ત મજાના ઢોકળા બનાવી છીએ. જો આપણે લસણવાળા બનાવવાના છે. જો આપણે લસણ થોડું થોડું નાખી દઈએ બધામાં, આવી રીતે. આમ લસણવાળા મોંદા કાંઈ પડતા નથી. લસણ વાળા અને લસણ વગરના બે બનાવ્યા છે ખાટિયા ઢોકળા. લાઈવ ઢોકળા છે, તો તમે બધા હાલો ખાવા લાઈવ ઢોકળા. અને અમારો વિડીયો લાઈક, શેર અને કમેન્ટ કરો. નો કમેન્ટ કરી હોય એ કમેન્ટ કરો, અને ચાલતા બધાને શેર કરી દો મારો વિડીયો. લસણની સોળી નાખી દીધી છે આપણે આમાં. અને અહીંયા જો આ થાળી સડી ગઈ છે લસણવાળી એક. આ મૂકવાની બાકી છે. જો આમાં આપણે મૂકવાની છે ડીશ. થઈ જશે નાખી આપણે આ ડીશ મૂકી દીધી. આ લસણ વગરની છે, ઓલી બાજુ લસણવાળા ચડાવી, એક સાઈડ લસણ વગરના બને છે. ઢોકળા બની ગયા છે કાથોડ ભરી. આ ડીશમાં થોડાક આપણા ભગવાનને ધરાઈ દઈશું. આપણે મસ્ત મસ્ત ભગવાનને ધરાવશું આપણા કાનાને. અહીં આપણો કાનો બેઠો છે, કાનાને ધરાઈ દઈ ઢોકળા. તો જમી લેજો ભગવાન. પાણી ધરાઈ દઈએ આપણે આનું થોડુંક. પાણી ધરાઈ દીધું છે, જમી લેજો ભગવાન. કેવા ઢોકળા બન્યા? બહુ ફર્સ્ટ ક્લાસ મસ્ત રાખેલા. વઘારેલા ઢોકળા બનાવ્યા છે, અને ઓલે બનાવ્યા છે. બંને ઢોકળા બનાવ્યા છે. અને અમારા બા દાદા બે જમવા જો બેસી ગયા છે. મારા બાને ને દાદાને ઢોકળા બહુ ભાવે. અમારા દાદાને મારા બા જોઈ જમે છે. બા ઢોકળા કેવા લાગ્યા? બહુ મસ્ત બન્યા છે હે ને? તો સારું લ્યો, તો લાડ બધા ખાઈ લેજો. વઘારેલા ખાવા છે? વઘારેલા લેવા છે બા? હા, હમણાં લઈ લો. જો મારે દાદા ને બા જમવા બેસી ગયા છે, અને અહીંયા અમારે ભગવાને હવે ખાઈ લીધું છે. તો આપણે થાળ લઈ લઈએ. કાનાએ જમી લીધું છે, તો હવે આપણે થાળ લઈ લઈશું. હાલો બધા ઢોકળા ખાવા. જો તેલ ને ઢોકળા મસ્ત બન્યા છે.